રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલ રાજાણીની વરણી કરવામાં આવી છે। આજરોજ અબતક મીડિયાની મુલાકાતે આવેલા અતુલ રાજાણીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ શું તૈયારી છે તેની સંપૂર્ણ વિગત આપી હતી। આ ઉપરાંત આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં સામાન્ય લોકોને સમસ્યા છે, જેમાં લાઇટ, પાણી, રોડ રસ્તા, આજે રિવરફ્રન્ટ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રખાશે। લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે। આવનારી લોકસભાની ચૂંટણીમાં અમારી સરકાર આવશે તો લોકોની સમસ્યાઓ હળવી બનશે। આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને તેના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। હું ખાસ કરીને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડકેજીનો પણ આભાર માનું છું અને રાજકોટના તમામ કોંગ્રેસના અમારા આગેવાનો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને જે આ જવાબદારી સોંપી છે રાજકોટની અંદર નિષ્ઠાથી નિભાવીશ અને આવનારા લોકસભાની અંદર અમારા પ્રતિનિધિ સારી રીતે લીડ મળે બનતા પ્રયત્ન અમે કરીશું। ખરેખર જે રાજકોટના કોર્પોરેશનના પ્રશ્ન છે, જેમાં રોડ રસ્તા હોય, ડ્રેનેજના પ્રોબ્લેમ હોય, ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ હોય, અમારા લોકો સંપર્ક કરી શકે છે અને વહેલામાં વહેલી તકે અમે પ્રશ્નનો નિવારણ માટે કરીશું। તમારી સાથે ટીમવર્કમાં એ પાર્ટી જે નક્કી કરશે, જે ઉપરથી જે સોગન આવશે એનો અમે અમલ કરીશું। પાર્ટીની અંદર પ્રમુખ પદના તો ફેરફારો આવતા હોય અને હરેક વ્યક્તિની આવડત કેટલી છે, પાર્ટી માટેની નિષ્ઠા છે એને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ બનાવવાના હોય ત્યારે અતુલભાઈની અંદર સિંગલ નામ બધા સંમત થઈ અને અમે મોકલેલું હતું અને અતુલભાઈને પ્રમુખ બનાવ્યો। અમે રાજકોટનો એક પણ નેતા એવો નહીં હોય કે જે આની અંદર સંમત નથી, એટલે અમે બધા સંયુક્ત લડીશું અને સંયુક્ત ભાજપની સામે ટક્કર લેશું। બહુ સ્પષ્ટ કહું છું કે અત્યારે તમને ક્યાંય એવું લાગતું હોય તો બહુ કહી દઉં કે પ્રથમ અમે સવારે જ્યારે બીજા અન્ય મીડિયાની ઓફિસે ગયા ત્યારે અશોકભાઈ ડાંગર પણ હાજર હતા અને ભાઈ પ્રદીપભાઈ ત્રિવેદી પણ હાજર હતા। ડૉક્ટર હેમાંગ વસાવડા છે એ રાજકોટ બહાર છે, બહારગામ છે, ટ્રાવેલિંગમાં છે 4 દિવસ માટે, અને ઇનુભાઈ છે એ પણ બહાર છે। એટલે ક્યાંય એ વાત નથી કે જૂથબંધી કે અમે માત્ર છીએ, બધા સંયુક્ત જ હતા। કાલનું પણ આપણે જોયું હશે સર્કિટ હાઉસની અંદર બધા સંયુક્ત જ અતુલભાઈનું સન્માન કર્યું છે, મારું સન્માન કર્યું છે અને આપના મીડિયા દ્વારા તમામ લોકોનો, હું રાજકોટના તમામ કાર્યકરોનો આભાર માનીએ છીએ। અમે બંને આભાર માનીએ છીએ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓનો પણ અમે બંને આભાર માનીએ છીએ કે એક મતથી રાજકોટનું અને ગુજરાત પ્રદેશ ઓબીસી સેલનું નિર્માણ કરવામાં। ભાજપ પાસે કોઈ મુદ્દાઓ નથી, વિકાસની તો કોઈ વાત કરી શકે એમ નથી, રોજગારીની વાત નથી કરી શકે એમ, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ભરમાવાનું ચાલી રહ્યું છે। તમને અહીંયા રાજકોટની ખબર જ છે કે હાજી રિવરફ્રન્ટ છે તો હાજી રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલા ઇલેક્શનોમાં કર્યા, ત્યારબાદ હાજી રિવરફ્રન્ટનો એક પણ આમ હિટ ચાલી હોય એવું નથી। અત્યાર સુધી યાત્રાધામ બોર્ડ પાસે હતું અને યાત્રાધામ બોર્ડ પાસે હતું ત્યારે એની અમુક બિલ્ડિંગો થઈ અને પછી કામ રોકાઈ ગયું। પછી જે તે વખતના મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી વધુ રકમો ફાળવી અને આખો પ્રોજેક્ટ રાજકોટ કોર્પોરેશનને આપવામાં આવ્યો અને રાજકોટ કોર્પોરેશને એની અંદર માત્ર પતરા મારી અને રામનાથ મહાદેવનું જે એક ભાવના અને એક જે એની આસ્થા લોકોની છે એ આસ્થાને તોડવાનો ધંધો કર્યો છે, પણ આસ્થા વધવાનો ધંધો નથી કર્યો। ત્યારે અમારું પ્રથમ એ હશે કે એની રકમ આવી ક્યાં નાખી કે રકમ નથી આવી એની સ્પષ્ટતા કરે, એ અમારો એક વાત છે કે લોકોને ભરમાવાનું બંધ કરે। 3 ઇલેક્શન જ્યારે માન્ય અત્યારના પ્રાઇમ મિનિસ્ટરે રાજકોટમાં પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે એમ કીધું હતું કે રાજકોટને હું પાણી કરી દઈશ, ત્યાર પછી પ્રોજેક્ટ આવ્યો, મીટરથી પાણી દેવાનો પ્રોજેક્ટ આવ્યો અને મીટરથી એ પ્રોજેક્ટને પણ તમને ખબર છે કે ગઈકાલથી આખા મીડિયા દ્વારા જ વસ્તુ આવી બહાર કે એને અભેરાએ ચડાવી દીધો, એની જે રકમ આવી હતી એ રકમ ક્યાં ગઈ, શું ગયું એનો પણ ખુલાસો અત્યારના પદ અધિકારી અને અધિકારીઓએ કરવો જોઈએ। એટલે આ અમારા પહેલા મુદ્દા હશે કે જે રાજકોટની પ્રથમ એટલે પાણી એ જરૂરી છે અને એક આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવનું કાં કાર્ય સ્પષ્ટ કહી દે કે અમે નથી કરવાના અને કાં કરવાના છીએ, બેમાંથી એક, અને કરવાના છે તો ક્યારે અને ક્યારે ચાલુ કરશે એનું કરવું પડે। ઓબીસીની વાત કરીએ તો ગુજરાતની અંદર ઓબીસીઓની માંગણી છે કે 27% ઓબીસી અનામત મળવી જોઈએ। જે ગુજરાતનું બજેટ છે એની અંદર અમારું ઓબીસી માટેનું આખું એક બજેટ જુદું હોવું જોઈએ, કારણ કે જ્ઞાતિઓ વધે છે ઓબીસીની અંદર। આજ માણસ બેકાર થઈ રહ્યો છે, માણસ રોજગારી વિનાનો થઈ રહ્યો છે, તો એનું અંદર બજેટ વધવું જોઈએ। માત્ર અત્યારે માનનીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી આખા દેશની અંદર જ્યાં જાય ત્યાં એસસી એસટી ઓબીસીની વાત કરે છે
કે એ પછાત રહી ગયો છે. પણ આ ભારત દેશની અંદર દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસે પ્રથમ જે ગરીબ લોકો હતા એનું ધ્યાન દીધું છે. ઓબીસી, એસસી, એસટી, બોર્ડર અને નિગમો જ કોંગ્રેસ લાવી છે. પણ એની અંદર જે ગ્રાન્ટની જરૂર છે, એની અંદર જે પૈસાના વિકાસની જરૂર છે, એ ભાજપ સરકાર આપતી નથી. માત્ર વાતો કરે કે અમે ઓબીસીઓ માટે આ કર્યું, તે વ્યાજબી નથી. એટલે એની જે ભાજપની જે ચાલ છે લોકોને છેતરવાની, એને અમે બધા સંયુક્ત થઈ એને લોકોને સાચો ચહેરો દેખાડશું અને રાજકોટનો વિકાસ, પ્રથમ વિકાસ થવો જોઈએ. અને અમે કીધું પણ પ્રથમ આ અત્યારની જરૂરતના 2 મુદ્દાઓ છે એને તાત્કાલિક એનો અમલ કરે ભાજપ સરકાર. નકર રાજકોટની અંદર કોર્પોરેશનની અંદર આગળ જતા આંદોલનોથી માંડી અને બધું કોંગ્રેસ પરિવાર કરશે.